ઓસારા મહાકાળી માતાજીના મંદિરે આજે માતાજીનું ગર્ભગૃહ પોતાના માતાજીના દર્શન કરવા માટે લાખો લોકોની સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટી પડ્યા હતા। ભરૂચ તાલુકાના ઓસારા ગામે મહાકાળી માતાજીના મંદિરે આજે માતાજીના મંદિરને 33મા પટોત્સવ નિમિત્તે આજે મહાકાળી માતાજીના મંદિર માતાજીના ગર્ભગૃહ બપોરે 11 વાગ્યાથી ખોલવામાં આવ્યું હતું, જે 11 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી માતાજીના ગર્ભગૃહ ભક્તોના દર્શનાર્થ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભરૂચના નહીં પણ સમગ્ર ગુજરાતભરમાંથી માઈ ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટી પડ્યા હતા। લાખોની સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન કરવા આવતા નજરે પડ્યા હતા, જ્યારે માતાજીના મંદિરે સેવાભાવી સંસ્થાઓ દ્વારા આવતા માઈ ભક્તોને ધંધા, શરબત, છાશ સહિતની પ્રસાદીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આજે લાખોની સંખ્યામાં માતાજીના મંદિરે આવતા ભક્તોને લઈ પોલીસ તંત્ર દ્વારા પણ જાડેશ્વરીથી આવતો રોડ વન વે કરવામાં આવ્યો હતો। વન વે કરેલા વાહન ઓસારાથી નબીપુર તથા ઓસારાથી નિકોર સહિતના માર્ગો ઉપરથી વાહનોનું ડાયવર્ઝન કરવામાં આવ્યું હતું। નામ પ્રજ્ઞાબેન કુમાર પંડ્યા છે। હું ભરૂચથી દર્શન કરવા માટે આવી છું। ઓસારાના 33મો પાટો ઉત્સવ છે, જેના નિમિત્તે સવારથી હું આવી હતી દર્શન કરવા। આ દર્શનનો બહુ મોટો લાભ છે।